नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवत महापुराण 7મો સ્કંદ 7મો અધ્યાય। પ્રહલાદજીએ માતાના ગર્ભમાં મેળવેલા નારદજીના ઉપદેશનું વર્ણન। નારદજી કહે છે, હે યુધિષ્ઠિર, જ્યારે દૈત્ય બાળકોએ આવો પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન પરમ પ્રેમી ભક્ત પ્રહલાદજીને મારી વાતનું સ્મરણ થઈ આવ્યું। તેમને બહુ આનંદ થયો અને તેમણે પ્રસન્ન વદને તે બાળકોને કહ્યું। પ્રહલાદજીએ કહ્યું, જ્યારે મારા પિતાજી તપ કરવા માટે મંદરાચલ પર ચાલ્યા ગયા ત્યારે ઇન્દ્ર વગેરે દેવતાઓએ દાનવો સાથે યુદ્ધ કરવાનો ઘણો ભારે ઉદ્યમ કર્યો। તેઓ એવું કહેવા લાગ્યા કે જેમ કીડીઓ સાપને સફાચટ કરી જાય છે, તેવી જ રીતે લોકોને સતાવતા પાપી હિરણ્યકશિપુને તેનું પાપ જ ભરકી ગયું। દેવતાઓની યુદ્ધ માટેની ભારે તૈયારીની દૈત્ય સેનાપતિઓને જાણ થઈ ત્યારે તેમની હિંમત તૂટી ગઈ। તેઓ દેવોનો સામનો કરી શક્યા નહીં। માર ખાઈને પત્નીઓ, પુત્રો, મિત્રો, વડીલો, મહેલો, પશુઓ અને સાધન સામગ્રીની કશીય ચિંતા નહીં કરતા પોતાના પ્રાણ બચાવવા માટે તે તમામ દૈત્ય સૈનિકો આમ તેમ ભાગી છૂટ્યા। પોતાની જીત ઈચ્છતા દેવોએ રાજમહેલમાં લૂંટફાટ ચલાવી ધાંધલ મચાવી દીધી, ત્યાં સુધી કે ઇન્દ્રે રાજરાણી મારી માતા કયાધુને પણ બંદી બનાવી દીધા। મારી માતા ગભરાઈ જઈને ટીટોડીની જેમ રડી રહ્યા હતા અને ઇન્દ્ર તેમને બળજબરીથી લઈ જઈ રહ્યા હતા। નસીબ જોગે દેવર્ષિ નારદજી આ તરફ આવી પહોંચ્યા અને તેમણે રસ્તામાં મારી માતાને જોયા। ત્યારે તેમણે ઇન્દ્રને કહ્યું, હે દેવરાજ, આ નિર્દોષ છે, તેમને લઈ જવા યોગ્ય નથી। હે મહાભાગ, આ સતી સાધ્વી પરમ નારીની અવમાનના ન કરો, એમને છોડી દો, તરત જ છોડી દો। ઇન્દ્રે કહ્યું, આની કુખમાં દેવોનો દ્રોહી હિરણ્યકશિપુનો અત્યંત પ્રભાવશાળી ગર્ભ છે। પ્રસૂતિ સુધી આ મારી પાસે રહે, પ્રસવ થશે ત્યારે જન્મનાર બાળકનો વધ કરીને આને છોડી દઈશ। નારદજીએ કહ્યું, આના ગર્ભમાં ભગવાનનો સાક્ષાત પરમ પ્રેમી ભક્ત અને સેવક અતિ બળવાન અને નિષ્પાપ મહાત્મા છે, તમારામાં તેને મારવાની શક્તિ નથી। દેવર્ષિ નારદજીની આ વાત સાંભળીને તે વાતનો સત્કાર કરતા ઇન્દ્રે મારી માતાને છોડી દીધા અને પછી તેના ગર્ભમાં ભગવાનનો ભક્ત છે એવા ભાવથી તેમણે મારી માતાની પ્રદક્ષિણા કરી અને પછી પોતાના લોકમાં સીધાવી ગયા। ત્યારબાદ દેવર્ષિ નારદજી મારી માતાને પોતાના આશ્રમ લઈ ગયા અને તેમને સમજાવતા મનાવતા કહ્યું, બેટી, જ્યાં સુધી તારા પતિ તપ કરીને પાછા ન આવે ત્યાં સુધી તું અહીં જ રહે, જેવી આજ્ઞા, ઘણું સારું કહીને તેઓ નિર્ભયતાપૂર્વક દેવર્ષિના આશ્રમમાં જ રહેવા લાગ્યા અને ત્યાં સુધી તેઓ ત્યાં રહ્યા કે જ્યાં સુધી મારા પિતા ઘોર તપસ્યા પૂરી કરીને પાછા ન આવ્યા। મારી સગર્ભા માતા મારું ગર્ભમાં રહેલા બાળકનું મંગલ થાય એવી કામનાથી અને ઈચ્છિત સમય એટલે કે મારા પિતાના પાછા આવી ગયા પછી સંતાનને જન્મ આપવાની કામનાથી ખૂબ પ્રેમ અને ભક્તિ સાથે નારદજીની સેવા શુશ્રૂષા કરતા રહ્યા। દેવર્ષિ નારદજી ઘણા દયાળુ અને સર્વસમર્થ હતા। તેમણે મારી માતાને ભાગવત ધર્મનું રહસ્ય અને વિશુદ્ધ જ્ઞાન એ બંનેનો ઉપદેશ કર્યો। ઉપદેશ કરતી વખતે તેનું લક્ષ્ય મારા પ્રત્યે પણ હતું। ઘણો સમય વીતી જવાને કારણે તથા પોતે સ્ત્રી હોવાને કારણે પણ મારી માતાને તો તે જ્ઞાન યાદ રહ્યું નથી, પરંતુ દેવર્ષિ નારદજીની વિશેષ કૃપા હોવાને કારણે હું તે જ્ઞાન ભૂલ્યો નથી। હે મિત્રો, જો તમે લોકો મારી આ વાત પર શ્રદ્ધા કરો તો તમને પણ તે જ્ઞાન પ્રાપ્ત થઈ શકે, કારણ કે શ્રદ્ધાથી સ્ત્રીઓ અને બાળકોની બુદ્ધિ પણ મારી બુદ્ધિ જેવી જ શુદ્ધ થઈ શકે છે। ભગવાન જ કાળ સ્વરૂપ છે, તેમની પ્રેરણાથી જ વૃક્ષોને ફળ બેસે છે, ટકે છે, વૃદ્ધિ પામે છે, પાકે છે, ક્ષીણ થાય છે અને અંતે નષ્ટ થઈ જાય છે। તેવી જ રીતે જન્મ, અસ્તિત્વની અનુભૂતિ, વૃદ્ધિ, વિકાસ, પરિણામ, ક્ષય અને વિનાશ, આ 6 ભાવ વિકારો શરીરમાં જ જોવામાં આવે છે। તેમનો આત્મા સાથે કશો જ સંબંધ નથી। આત્મા નિત્ય, અવિનાશી, શુદ્ધ, એક, ક્ષેત્રજ્ઞ, આશ્રય, નિર્વિકાર, સ્વયં પ્રકાશિત, સર્વેનું કારણ, વ્યાપક, અસંગ તથા આવરણ રહિત છે। આત્માના આ 12 ઉત્કૃષ્ટ લક્ષણો છે। એમાંના દ્વારા આત્મતત્વને જાણનારા મનુષ્ય શરીર વગેરેમાં અજ્ઞાનને કારણે હું અને મારું એવો જે મિથ્યાભાવ થઈ રહ્યો છે તેનો ત્યાગ કરી દેવો જોઈએ। જેમ સોનાની ખાણોમાં પથ્થરમાં ભળી ગયેલા સુવર્ણને તેને કાઢવાની વિધિ જાણનારો સોની તે વિધિઓથી મેળવી લે છે, તેવી જ રીતે આધ્યાત્મ તત્વને જાણનારો મનુષ્ય આત્મપ્રાપ્તિનો ઉપાયો થકી પોતાના શરીર ક્ષેત્રમાં જ બ્રહ્મપદને સાક્ષાત્કાર કરી લે છે।
આચાર્યોએ મૂળ પ્રકૃતિ, મહતત્વ, અહંકાર અને 5 તન્માત્રાઓ આ 8 તત્વોને પ્રકૃતિ કહ્યા છે. તેમના 3 ગુણ છે, સત્વ, રજ અને તમ, તથા તેમના 16 વિકાર છે, 10 ઇન્દ્રિયો અર્થાત 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો, 1 મન અને 5 મહાભૂતો. આ બધામાં એક પુરુષ તત્વ અનુગત છે. આ બધાનો સમુદાય એ જ શરીર છે. આ શરીર 2 પ્રકારનું છે, સ્થાવર અને જંગમ. આમાં જ અંતઃકરણ, ઇન્દ્રિયો અને અન્ય અનાત્મ વસ્તુઓનો આ આત્મા નથી. એ પ્રમાણે નિષેધ કરતા રહીને આત્માને ખોળવો જોઈએ. આત્મા સર્વમાં રહેલો છે, પરંતુ તે સર્વથી અલગ છે. આ પ્રમાણે શુદ્ધ બુદ્ધિથી સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને તેના પ્રલય વિશે પણ વિચારવું જોઈએ. એમાં ઉતાવળ કરવી જોઈએ નહીં. જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ આ 3 બુદ્ધિની વૃત્તિઓ છે. આ વૃત્તિઓનો જેના વડે અનુભવ થાય છે તે જ બધાથી અતીત, બધાનો સાક્ષી પરમાત્મા છે. જેમ ગંધને લીધે તેના આશ્રયભૂત વાયુનું જ્ઞાન થાય છે, તેવી જ રીતે બુદ્ધિની આ કર્મજન્ય અને પરિવર્તન પામતી 3 અવસ્થાઓ વડે એમનામાં સાક્ષી રૂપે રહેલા આત્માને જાણવો જોઈએ. ગુણો અને કર્મોને કારણે થતું જન્મ મરણનો આ ચક્રાઓ શરીર અને પ્રકૃતિથી પૃથક આત્મતત્વને નહીં જાણવાને કારણે જ છે, અને આ અજ્ઞાનમૂલક અને મિથ્યા છે. છતાં પણ સ્વપ્નની જેમ જીવને આની પ્રતીતિ થઈ રહી છે. તેથી તમારે સૌપ્રથમ તો આ ગુણો અનુસાર થતા કર્મોના બીજનો નાશ કરી દેવો જોઈએ. એથી બુદ્ધિની વૃત્તિઓના પ્રવાહનું નિવારણ થઈ જાય છે. આને જ બીજા શબ્દોમાં યોગ એટલે કે પરમાત્મા સાથેનું મિલન કહે છે. આમ તો આ ત્રિગુણાત્મક કર્મોના મૂળ ઉખાડી નાખવા માટે અથવા બુદ્ધિની વૃત્તિઓનો પ્રવાહ બંધ કરી દેવા માટે હજારો સાધન છે, પરંતુ જે ઉપાયથી અને જે રીતે સર્વશક્તિમાન ભગવાનમાં સ્વાભાવિક નિષ્કામ પ્રેમ થઈ જાય તે જ ઉપાય સર્વશ્રેષ્ઠ છે. આ વાત સ્વયં ભગવાને કહેલી છે. ગુરુની પ્રેમપૂર્વક સેવા, પોતાને જે કંઈ મળે તે બધાનું ભગવાનને પ્રેમપૂર્વક સમર્પણ, ભગવાનના પ્રેમી મહાત્માઓનું સત્સંગ, ભગવાનની આરાધના, એમની કથા વાર્તામાં શ્રદ્ધા, તેમના ગુણો અને તેમની લીલાઓનું કીર્તન, તેમના ચરણકમળોનું ધ્યાન, તેમની મંદિર મૂર્તિ વગેરેનું દર્શન અને પૂજન વગેરે સાધનોથી ભગવાનમાં સ્વાભાવિક પ્રેમ થઈ જાય છે. સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ સઘળા પ્રાણીઓમાં વિરાજમાન છે એવી ભાવનાથી બધા જ પ્રાણીઓની ઈચ્છા યથાશક્તિ પૂરી કરવી અને હૃદયથી તેમનું સન્માન કરવું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ 6 શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરીને જે લોકો આ પ્રમાણે ભગવત પ્રાપ્તિના સાધનરૂપ ભક્તિનું અનુષ્ઠાન કરે છે, તેમને તે ભક્તિ વડે જ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે. જ્યારે ભગવાનના લીલા શરીરો વડે કરાયેલા અદ્ભુત પરાક્રમોનું, તેમના અનુપમ ગુણોનું અને ચરિત્રોનું શ્રવણ કરીને અતિશય આનંદના ઉદ્રેકથી મનુષ્યનું રોમે રોમ ખીલી ઉઠે છે. આંસુઓને કારણે કંઠ ગદગદ થઈ જાય છે અને તે સંકોચ છોડીને ક્યારેક ઊંચા સ્વરે ગાવા લાગે છે, ક્યારેક પ્રલાપ કરે છે અને ક્યારેક નૃત્ય કરે છે. તો કોઈ વાર પાગલની જેમ હસે છે, ક્યારેક કરુણ ક્રંદન કરવા લાગે છે, જેમ કે હે પ્રભુ આપ ક્યાં છો. ક્યારેક ધ્યાન કરે છે તો ક્યારેક ભગવદ્ ભાવથી લોકોની વંદના કરવા લાગે છે. જ્યારે તે ભગવાનમાં જ તન્મય થઈ જાય છે, વારંવાર લાંબા નિસાસા નાખે છે અને લાજ શરમ છોડીને હરે જગતપતિ નારાયણ કહેતો પોકારવા લાગે છે, ત્યારે ભક્તિ યોગના મહાન પ્રભાવથી તેના બધા બંધન છેદાઈ જાય છે અને ભગવદ્ ભાવની જ ભાવના કરતાં કરતાં તેનું હૃદય પણ તદ્રુપ થઈ જાય છે, ભગવન્મય થઈ જાય છે અને ત્યારે તેના જન્મ મૃત્યુના કારણ એવા વાસનારૂપી બીજ બળી જાય છે અને તે ભગવાનને પ્રાપ્ત કરી લે છે. આ અશુભ સંસારના કીચડમાં ફસાયેલા જીવ માટે ભગવાનની પ્રાપ્તિ એ જ સંસારના આવાગમનને નષ્ટ કરે છે. આ જ તત્વને કેટલાક વિદ્વાનો બ્રહ્મરૂપે તો કેટલાક નિર્વાણ સુખ રૂપે જાણે છે. તેથી હે મિત્રો, તમે પોતપોતાના હૃદયમાં હૃદયેશ્વર ભગવાનનું યજન કરો. હે અસુર પુત્રો, પોતાના હૃદયમાં જ આકાશની જેમ નિત્ય વિરાજમાન ભગવાનનું ભજન કરવામાં કયો વિશેષ પરિશ્રમ છે. તેઓ સમાન રૂપે સમસ્ત પ્રાણીઓના અત્યંત પ્રેમી મિત્ર છે. બીજું તો શું, આપણો આત્મા જ છે. તેમને ત્યજીને ભોગ સામગ્રીનો સંચય કરવા ભટકવું એ કેટલી મોટી મૂર્ખતા છે. અરે ભાઈ, સંપત્તિ, પત્ની, પુત્ર, પુત્રી, પશુ, મહેલ, પૃથ્વી, હાથી, ખજાના અને જાત જાતની વિભૂતિઓ, બીજું તો શું, સંસારનો સમસ્ત વૈભવ તથા ભોગ સામગ્રીઓ આ ક્ષણભંગુર મનુષ્યને શું સુખ આપી શકે છે?
તેઓ પોતે જ તો ક્ષણભંગુર છે. જેમ આ લોકની સંપત્તિ દેખીતી રીતે જ નાશવંત છે, તેવી જ રીતે યજ્ઞોથી પ્રાપ્ત થતા સ્વર્ગ વગેરે લોક પણ નાશવંત જ છે. અને તુલનાત્મક રીતે જોતા તે એકબીજાથી ચડિયાતા કે નિકૃષ્ટ લાગે છે. તેથી તેઓ પણ દોષરહિત નથી. દોષરહિત તો છે એકમાત્ર પરમાત્મા. કોઈએ એમનામાં નથી તો દોષ જોયો કે નથી તો સાંભળ્યો. તેથી પરમાત્માની પ્રાપ્તિ માટે અનન્ય ભક્તિપૂર્વક તે પરમેશ્વરની જ ભક્તિ કરવી જોઈએ. આ સિવાય પોતાને મહાન વિદ્વાન માનનારો મનુષ્ય આ લોકમાં જે ઉદ્દેશ્યથી વારંવાર ઘણા બધા કર્મ કરે છે, તે ઉદ્દેશ્યની પૂર્તિ થવાનું તો દૂર રહ્યું, બલકે તેનાથી વિપરીત જ ફળ અવશ્ય મળે છે. કર્મમાં પ્રવૃત્ત થવાના બે ઉદ્દેશ્ય હોય છે, સુખની પ્રાપ્તિ અને દુઃખમાંથી મુક્તિ. પરંતુ જ્યાં સુધી કામના ન હોય ત્યાં સુધી મનુષ્યમાં સુખમાં ડૂબેલો રહે છે, પરંતુ કામનાને કારણે તે હંમેશા ચિંતામાં ડૂબેલો રહે છે. મનુષ્ય આ લોકમાં સકામ કર્મો વડે જે શરીર માટે ભોગ મેળવવા ઈચ્છે છે, તે શરીર જ પારખું અર્થાત પ્રકૃતિનું છે અને નાશવંત છે. ક્યારેક તે મળી જાય છે તો ક્યારેક વિખૂટું પડી જાય છે. જ્યારે શરીરની જ આ દશા હોય ત્યારે એનાથી અલગ રહેનાર પુત્રો, પત્ની, મહેલ, ધન સંપત્તિ, રાજ્ય, ખજાના, હાથી ઘોડા, મંત્રીઓ, નોકર ચાકરો, વડીલો અને બીજા પોતાના કહેવાતા લોકો કે પદાર્થોની તો વાત જ શી કરવી. સંસારના તુચ્છ વિષયો શરીરની સાથે જ નાશ પામે છે. એ જણાય છે તો પુરુષાર્થ જેવા, પરંતુ વાસ્તવમાં છે અનર્થરૂપ જ. આત્મા પોતે જ અનંત આનંદનો મહાસાગર છે. તેને માટે આ બધી વસ્તુઓની શી જરૂર છે? ભાઈઓ, જરા વિચારો તો ખરા કે જે જીવ ગર્ભાધાનથી માંડીને મૃત્યુ સુધીની બધી જ અવસ્થાઓમાં પોતાના કર્મોને આધીન થઈને ક્લેશ જ ક્લેશ ભોગવે છે, તેનો આ સંસારમાં સ્વાર્થ જ શું છે? આ જીવ સૂક્ષ્મ શરીરને જ પોતાનો આત્મા માનીને તેના દ્વારા અનેક પ્રકારના કર્મ કરે છે અને તે કર્મોને કારણે જ ફરી પાછો શરીર ધારણ કરે છે. આ પ્રમાણે કર્મોથી શરીર અને શરીરથી કર્મોની પરંપરા ચાલતી રહે છે અને આવું થાય છે અવિવેકને કારણે. તેથી નિષ્કામ ભાવે નિષ્ક્રિય આત્મ સ્વરૂપ ભગવાન શ્રી હરિની ભક્તિ કરવી જોઈએ. અર્થ, ધર્મ અને કામ એ પુરુષાર્થ તે શ્રીહરિના જ આશ્રિત છે. તેમની ઈચ્છા વિના મળી શકતા નથી. ભગવાન શ્રીહરિ સમસ્ત પ્રાણીઓના ઈશ્વર, આત્મા અને પરમ પ્રિયતમ છે. તેઓ પોતાના જ બનાવેલા પંચભૂતો, સૂક્ષ્મભૂતો વગેરે વડે બનેલા શરીરોમાં જીવના નામે વર્ણવાય છે. દેવ, દૈત્ય, મનુષ્ય, યક્ષ અથવા ગંધર્વ કોઈ પણ હોય, જે ભગવાનના ચરણ કમળોનું સેવન કરે છે, તે આપણી જેમ જ કલ્યાણનો અધિકારી થઈ જાય છે. હે દૈત્ય પુત્રો, ભગવાનને પ્રસન્ન કરવા માટે બ્રાહ્મણ, દેવતા કે ઋષિ હોવું, સદાચાર અને વિવિધ વિદ્યાઓથી સંપન્ન હોવું તથા દાન, તપ, યજ્ઞ, શારીરિક માનસિક શૌચ શુદ્ધિ અને મોટા મોટા વ્રતોનું અનુષ્ઠાન જરૂરી નથી. ભગવાન તો કેવળ નિષ્કામ પ્રેમ અને ભક્તિથી જ પ્રસન્ન થાય છે. અન્ય સર્વ સાધનો તો માત્ર વિડંબના જ છે. તેથી હે દાનવ બંધુઓ, સઘળા પ્રાણીઓને પોતાના જેવા જ આત્મવત સમજીને સર્વત્ર વિરાજમાન સર્વાત્મા સર્વશક્તિમાન ભગવાનની ભક્તિ કરો. ભગવાનની ભક્તિના પ્રભાવથી દૈત્યો, યક્ષો, રાક્ષસો, સ્ત્રીઓ, શૂદ્રો, ગોવાળો, ભરવાડો, પક્ષીઓ, પ્રાણીઓ અને ઘણા બધા પાપી જીવ પણ ભગવદ્ ભાવને પામ્યા છે. આ સંસારમાં અથવા મનુષ્ય શરીરમાં જીવનો સૌથી મોટો સ્વાર્થ એટલે કે એકમાત્ર પરમાર્થ એટલો જ છે કે તે ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ પ્રાપ્ત કરી લે. તે ભક્તિનું સ્વરૂપ છે સર્વદા, સર્વત્ર, સર્વ વસ્તુઓમાં ભગવાનનું દર્શન. 7મા સ્કંધ અંતર્ગત પ્રહલાદનું ચરિત માનો દૈત્યપુત્રાનુશાસન નામનો 7મો અધ્યાય સમાપ્ત.